બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ નવા લેક્ચરની અંદર. હજુ કાર્લ પિયર્સનની પદ્ધતિ જ આપણે કરીએ છીએ. એટલે આ લેક્ચરની અંદર કાર્લ પિયર્સનની પદ્ધતિ ક્યારે? હવે તમે કહેશો કે સર બહુલક શોધી નહીં શકાય, બહુલક અવ્યાખ્યાયિત હશે. અવ્યાખ્યાયિત એટલે શોધી ના શકાય તો તમારે કયું કરવું પડે? તો તમે કહેશો કે સર મધ્યસ્થની રીતે દાખલો ગણવો પડે. કાર્લ પિયર્સનની તમને એ ફોર્મ્યુલા ખબર છે, વિષમતા અને વિષમતાંક. તો તમે કહેશો કે સર આની અંદર વિષમતાંકની વાત કરી લઈએ. જે ઇઝ ઇક્વલ ટુ 3x બાર માઇનસ m અપોન તમે કહેશો સ્ટાન્ડર્ડ ડિવિઝન એટલે તમે કહેશો પ્રમાણિત વિચલન. એટલે તમારે ત્રણ વસ્તુ જોઈએ છે. x બાર એટલે કે તમે કહેશો મધ્યક, m એટલે મધ્યસ્થ અને છેલ્લે s એટલે પ્રમાણિત વિચલન જોઈએ છે. આટલું પહેલા તમને ક્લિયર થવું જોઈએ. જેવો આ પોઈન્ટ ક્લિયર થાય એટલે તમે કહેશો કે સર આ તો પોઈન્ટમાં કોઈ ડાઉટ છે નહીં, આ પોઈન્ટ ક્લિયર છે. હવે તમે કહેશો કે સર કયા સંજોગોમાં મધ્યસ્થ જ શોધવો પડે, બહુલક શોધી શકીએ નહીં? શબ્દ સમજો, બહુલક શોધી શકીશું નહીં. ત્રણ કેસ હું સમજાવીશ. પહેલો હોય જ્યારે મિક્સ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય, એટલે તમે કહેશો કે સર સતત પણ હોય અને અસતત પણ હોય. એટલે તમે કહેશો કે સર આની અંદર વર્ગ પણ આપેલા હોય અને એક્સઆઈ પણ આપેલો હોય, ત્યારે બહુલક ના શોધી શકીએ. બીજું તમે કહેશો કે જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય તો. અને ત્રીજું તમે કહેશો કે સર આની અંદર જે આપેલું હોય બે વર્ગમાં મહત્તમ આવૃત્તિ હોય. તો અહીંયા આપણે દાખલામાં લખીશું. અહીં આપણે જ્યારે શરૂઆત કરીએ ત્યારે હું ડિટેલમાં એ પોઈન્ટ પર ચર્ચા કરું. પહેલાં આપણે આ દાખલા નંબર છે સ્વાધ્યાય 5.1નો 5મો દાખલો. લાઇનસર બધા દાખલા ડિસ્કસ કરી લઈશું. નીચે આપેલા આવૃત્તિ વિતરણના 38 કંપનીઓના વાર્ષિક ઘસારાની રકમની લગતી માહિતી છે. આ માહિતીનો ઉપયોગ કરી કાર્લ પિયર્સનની પદ્ધતિની વિષમતા અને વિષમતાંક શોધો. વિષમતાનો પ્રકાર જણાવો. વિષમતાનો શું કરવાનું છે? પ્રકાર જણાવવાનો છે. વાર્ષિક ઘસારાની રકમ આપેલી છે. આમાં જો 7, 9, 10 અને અહીંયા વર્ગો આપવા માંડ્યા. આ કયા પ્રકારનું કહેવાય? અહીં મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોવાથી હવે અહીંયા તમારે લખવાનું છે. અહીંયા પોઝ કરો અને લખો. હું જે બોલું છું એ પહેલાં સાંભળી લો. અહીં મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોવાથી બહુલક શોધી શકાશે નહીં. યા બહુલક અવ્યાખ્યાયિત છે. તેથી આપણે મધ્યસ્થના મદદથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતા શોધીશું. તમે કહેશો કે સર આ તો ક્લિયર છે, આમાં કોઈ પોઈન્ટ હવે ડાઉટ નથી. તો આટલું લખ્યા પછી કંપનીઓની સંખ્યા આપી છે અને પછી આપણને આવૃત્તિ આપી છે. તમે કહેશો કે સર આટલું ક્લિયર થાય એટલે હવે તરત જ નીચે જુઓ સરે લખી કાઢ્યું. થોડુંક તમારું ફોકસ એ પોઈન્ટ પર રહે એટલે હાઇલાઇટ આ બીજી બધી ગાયબ કરી નાખી. હવે જેવો પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર ઘસારો આપ્યો અને એફઆઈ આપ્યો. હવે જેવો પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આ પોઈન્ટ પૂરો થતાની સાથે તમારે આગળ આવશે. તો અહીંયા તમે કહેશો કે સર શું આવશે? સૌથી પહેલાં આપણે શું શોધવું છે? તો બાળકો સૌથી પહેલાં મારે જે શોધવું છે, તમે કહેશો કે સર આપણે જે શોધવું છે એક્સ બાર, જેની ફોર્મ્યુલા એ પ્લસ સિગ્મા શું બોલીશું? એફઆઈડીઆઈ અપોન શું લઈશું બાળકો? એન ઇન્ટુ સી. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલો પોઈન્ટ તો ખબર પડી ગઈ. તો હવે શરૂઆત જે કરવાની છે એ તમારે બહુ જ સિમ્પલ કરવાની છે. આપણે પહેલાં મધ્ય કિંમત એટલે તમે કહેશો એક્સ બાર. આના તો 7ના 7 જ, અહીંયા 9 અને અહીંયા 10. હવે ધ્યાન રાખજો 11 પ્લસ 20, 11 પ્લસ 20 એટલે 21 ભાગ્યા 2 કરશો એટલે તમે કહેશો કે સર 11 ભાગ્યા 11 કરશો એટલે 31 આવે. 31 ભાગ્યા 2 કરો એટલે આવશે 15.5. હવે આગળ જઈએ તો તમે કહેશો કે સર આની અંદર આવશે 22.5, આની અંદર આવશે 30.5 અને આ તમારું એક્સઆઈ પૂરું થઈ ગયું. હવે ડીઆઈની વાત કરીએ તો તમે કહેશો કે સર ડીઆઈ બહુ જ સિમ્પલ છે. શાંતિથી જોશો તો કોઈમાં ડિફરન્સ દેખાય છે? તો તમે કહેશો કે ના સર આની અંદર કોઈ પણ એવો કોમન ડિફરન્સ છે નહીં. એટલે આપણે કોઈ પણ એક સંખ્યા ધારી લીધી. જેવી રીતે સમજો 15 પોઈન્ટ આપણે લીધા, 15.5 લઈએ છે તો આખામાં આપણે 15.5થી દાખલો કરીશું. એટલે હું અહીંયા લખવા માટે લખું છું. શું લખીશું? એક્સઆઈ માઇનસ એ અપોન સી. તમે કહેશો કે સર આમાં સી શું લેશો? તો બાળકો આ થોડુંક ગાયબ કરી નાખું છું એટલે જેથી તમને ફોકસ એમાં જ રહે. તો તમે કહેશો કે સર એ તમે કીધું 15.5 લીધું અને સી કશું નથી લેવું એટલે 1 લઈશું. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર તમારું એક્સઆઈ તમને ખબર છે આ રહ્યું, એ બધી સંખ્યાઓમાંથી 15.5 માઇનસ કરવાના છે. તો શરૂઆત કરીએ તો અહીંયા કહેશો 8.5, અહીંયા લઈશું -6.5, અહીંયા લઈશું -5.5
અહીંયા લઈશું 0, અહીંયા લઈશું 7, અહીંયા લઈશું 15. જેવો આ પોઈન્ટ પતે એટલે તમે કહેશો કે સર FIDI છે. શું આવશે FIDI? તો તમે કહેશો કે સર DI તો તમે હમણાં જ શોધ્યું, એનો ગુણાકાર કરીએ. આ બંનેનો FI કીધું છે એટલે તમે કહેશો કે સર FI આપણને આપેલું છે, આ બે વસ્તુનો ગુણાકાર થશે. શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર હવે પહેલું જે આવશે એ -17, -19.5, -5.5, 0, 7 અને 15 જેવું ટોટલ કરીશું એટલે આપણને FIDI આપણું કામ થઈ જશે. એટલે તમે કહેશો કે સર જો ટોટલ કરવા જઈએ તો 234 અને જે માઇનસમાં જે 58.5 ટોટલ કરશો એટલે 175.5. તમે કહેશો કે સર આટલું તો ક્લિયર થઈ ગયું. આ આપણો પહેલો મધ્યક શોધ્યું. શું શોધ્યું બાળકો? તો મધ્યક શોધ્યું. જેવું મધ્યક શોધીએ એટલે તમે કહેશો કે સર મધ્યક પછી શું આવે? તો એની અંદર વેલ્યુ પુટ કરીએ બાળકો. તો તમે કહેશો કે સર હવે જે વેલ્યુ પુટ કરવાની છે એ જે 15.5 છે. કેટલા છે બાળકો? 15.5. કોઈને આમાં ડાઉટ ના હોવો જોઈએ. જો સર હાઇલાઇટ કરે છે 15.5. તો જેવો આ પોઈન્ટ પતે એટલે તમે કહેશો કે સર 15.5 થઈ ગયું. બીજો પોઈન્ટ હવે આવશે 15.5 પછી. તમે કહેશો કે સર FIDI જે શોધીને રાખ્યું 175.5. N જે છે એ લખવાના બાકી છે. તમે કહેશો કે સર N જે છે એ 38 થશે. FI નું ટોટલ એટલે N કહેવાય. અને વર્ગ લંબાઈ તમે કહેશો કે સર આપણે કોઈને ડિવાઈડ નહોતું કર્યું એટલે એક લઈને કેલ્ક્યુલેશન કરીશું. જેવું આ લખાઈ જાય એટલે હવે એક એક સ્ટેપ આગળ જઈએ તો તમે કહેશો કે સર અહીંયા આપણે લઈ લો 15.5 નું કેલ્ક્યુલેશન કરીને તમે કરશો એટલે અહીંયા સિમ્પલ 15.5 પ્લસ 4.6184 ટોટલ છેલ્લું આવશે 20.1184. જેને વધારે પરફેક્ટ લખો તો 20.19 કહેવાશે. 20.19 ના કહેવાય બાળકો. આગળ 1 છે તો 1માં આપણે 1 ઉમેરવો પડે કેમ કે અહીંયા સંખ્યા 8 છે. તો તમે કહેશો 20.12. જો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમારો આ પહેલો પોઈન્ટ શાંતિથી પૂરો થઈ ગયો, મધ્યક પૂરો. હવે તમે કહેશો કે સર આપણે પ્રમાણિત વિચલન શોધી કાઢીએ. તો તમે કહેશો કે સર એકવાર ફોર્મ્યુલા ક્લિયર હોવી જોઈએ બાળકો. તમારી જોડે હું એટલું જ આશા રાખીશ કે ફોર્મ્યુલા તમને ક્લિયર હોય તો કંઈ જ વાંધો નહીં આવે. તમે કહેશો કે સર FIDI સ્ક્વેર આવી કડકડાટ ફોર્મ્યુલા તમે લખતા હશો ત્યારે તમને જઈને એકદમ પરફેક્ટ આવડી જશે. ખાલી બસ એટલું જ જોવાનું છે એટલે બહુ વાંધો નહીં આવે. ગુણ્યા C લખવું હોય તો લખવાનું કેમ કે એક જ છે. લખો તો પ્રેઝન્ટેશન સારું લાગશે. બરાબર છે. ચલો આટલું પતે એટલે તમે કહેશો કે સર FIDI આપણી જોડે રેડી છે. જે છે FIDI નો સ્ક્વેર કરવાનો છે. તમે કહેશો કે સર FIDI ઇન્ટુ DI કરવાનું છે. તો આ FIDI જુઓ બાળકો રેડી છે. DI બાજુમાં જ છે. બંનેનો ગુણાકાર કરીએ એટલે તમે કહેશો કે સર શરૂઆત કરીએ 8.5 ગુણ્યા -17 બંને માઇનસ પ્લસ થઈ જશે એટલે 144.50. સેમ વે તમે કહેશો કે સર 19.5 ગુણ્યા 6.5 તો તમે કહેશો કે સર 126.75. પછી આગળ જઈએ 121. હજુ આગળ જઈએ તો અહીંયા તો 0, અહીંયા લઈએ 588 અને છેલ્લે 2250 કેલ્ક્યુલેશનમાં લઈ લઈએ તો અહીંયા આવશે 3230.25. આ શું મળ્યું? સિગ્મા FIDI સ્ક્વેર. જેવો આ સ્ક્વેર મળી જાય એટલે તમે કહેશો કે સર આટલું ક્લિયર. તો જેવું આ ક્લિયર થાય એટલે હવે થોડુંક આપણે વેલ્યુ પુટ કરીએ તો FIDI નો સ્ક્વેર આપણે શોધીને જ રાખ્યો છે જે તમે કહેશો કે સર 3230.75. બાળકો અહીંયા હું તમને એક વસ્તુનું ધ્યાન રાખવાનું કહીશ કે જો તમને આમાં કન્સેપ્ટ ક્લિયર હોય, ઇન ધ સેન્સ તમને વેલ્યુ પુટ કરવાના આઈડિયા હોય, ફોર્મ્યુલા ક્લિયર હોય તો આ તમારા માટે જરાય અઘરો દાખલો નથી. તમે એમ કહેશો કે સર આ તો ખાલી તમે વેલ્યુ પુટ કરો છો જો ફોર્મ્યુલા આવડતી હોય તો. અહીંથી સીધું દર વખતેની જેમ ઉઠાઈ લઈશું 175.5 38 નો સ્ક્વેર ઇન્ટુ 1. તમે કહેશો કે સર શરૂઆત કરીએ સીધો સ્ક્વેર ને બધું કરીને આપણે કરીએ અહીંયા 85.01 અને અહીંયા લખીએ 21.2398. જેવું સોલ્વ કરીએ એટલે તમે કહેશો કે સર અહીંયા જે આવે છે એ 63.6802 એટલે તમે કહેશો કે સર એની અંદર આપણે લીધું અને એનું કેલ્ક્યુલેશન 7.9799. આ આપણું હતું પ્રમાણિત વિચલન. હવે તમે કહેશો કે સર મધ્યસ્થનો સફળ શરૂઆત કરીએ. બાળકો જુઓ શાંતિથી, તમે એકવાર તમને કન્સેપ્ટ ક્લિયર હોય તો કેટલું ઇઝી રહે છે
અને અમુક ફોર્મ્યુલા તો ઘણા સ્ટુડન્ટ આ નાની મેથડ એટલે શોર્ટકટ મેથડથી તો ગભરાતા જ હશે, એ મને ઘણાનો આઈડિયા છે, કેમ કે એમને એમ થાય છે કે સર એ અઘરું છે, પણ એકચ્યુઅલી સમજ્યા પછી ઇઝી છે. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી જેને ગુજરાતી વર્ઝનમાં સંચયી આવૃત્તિ CFI સિમ્બોલિકલી, એટલે કે તમે કહેશો કે સર CFI માટે આપણે સૌથી પહેલાં તમે કહેશો કે સર એકવાર ફોર્મ્યુલા લખવી છે જેથી અમને થોડોક આઈડિયા આવે. તો બાળકો ફોર્મ્યુલા લખી લે સર, એટલે તમને ક્લિયર થતું જાય. તમે કહેશો કે સર M ઇઝ ઇક્વલ ટુ L પ્લસ N/2 માઇનસ CFI અપોન FI ઇન્ટુ C. હવે તમે કહેશો કે સર યાદ આવી ગઈ ફોર્મ્યુલા, તો CFI થી શરૂઆત કરીએ બાળકો. 2, 5, 9, પછી તમે કહેશો 16, પછી તમે કહેશો 28, પછી તમે કહેશો સર 38. પણ ઘણા બાળકો ડાફોડિયા મારતા હશે, બિચારાઓને નથી સ્ટ્રાઇક થતી, જે ભૂલી ગયા હોય એના માટે. બાળકો આમાં ડાફોડિયા મારવાની કરાય જરૂર નથી. જો 2 ને પ્લસ કરીએ એટલે 5, 5માં 4 ઉમેરો 9, 9માં 7 ઉમેરો એટલે તમે કહેશો 16, 16માં 12 ઉમેરો તો તમે કહેશો સર 16માં 12 ઉમેરો તો 28, 28માં 10 ઉમેરો તો 38. આઈ હોપ બચ્ચા તમને ખબર પડી રહી છે આ પોઈન્ટ પર. ના ખબર પડી હોય તો પોઝ કરીને અટકાઈને વ્યવસ્થિત જોઈ લેજો. સૌથી પહેલાં તમે કહેશો કે સર શરૂઆત કેવી રીતે કરવાની, તો અહીંયા જો હું બાજુમાં લખું છું, આ ટેબલ તમારે ઉપર ના આવશે, અહીંયા હું લખું છું મધ્યસ્થ ઇઝ ઇક્વલ ટુ, તો તમે કહેશો કે સર મધ્યસ્થની ફોર્મ્યુલા બહુ જ સિમ્પલ છે. શું ફોર્મ્યુલા છે બાળકો, યાદ છે તમને? તો તમે કહેશો કે સર કેમ ભૂલાય, એ તો બહુ ઇઝી છે. મધ્યસ્થ ઇઝ ઇક્વલ ટુ જેને M સિમ્બોલમાં કહીએ છીએ N/2. તો તમે કહેશો કે સર 38/2, N એટલે આપણા FI કહો તો પણ ચાલે. તો તમે કહેશો કે સર એને કેટલા કહેવાય, 19 આવશે. હવે શાંતિથી વિચારીને કહો 19 કયા વર્ગમાં આવે, એટલે કે CFI માં તમે જોશો ને તો 28માં આવે, એટલે આપણો આ બહુલકીય વર્ગ સિલેક્ટ થઈ જશે. જો શાંતિથી હું આખી લાઈન કરું છું, થોડુંક વધારે પડતું છે આની અંદર, આ અને આટલી ઇન્ફોર્મેશન આપણે જોઈએ છે. તમે જે વર્ગ સિલેક્ટ કર્યો એ છે, તમે કહેશો કે સર જો આની અંદર જે વર્ગ આપવામાં આવ્યો છે એ કેવો છે, તો તમે કહેશો કે સર અનિવારક પ્રકારનો છે. તમે કહેશો કે સર તમને આવી બધી કેવી રીતે ખબર પડી જાય છે દર વખતે, તો આ 20 છે ને આ 21 છે. તો તમે કહેશો કંઈ વાંધો નહીં સર 0.5 માઇનસ કરી દો, 0.5 માઇનસ કરી દો, એટલે તમે કહેશો કે સર L ઇઝ ઇક્વલ ટુ 20.5. શાંતિથી યાદ રાખજો કે અધર સીમા બિંદુ એટલે નીચલી સીમા જે આપી છે એમાં આપણે જોઈએ છે, એમાં 0.5 માઇનસ કર્યો અને ઉપલી સીમામાં પ્લસ કરીએ. તમે કહેશો કે સર તમે બધામાં કેમ ના કર્યો, કેમ આમાં જ કર્યો, કે બાળકો આમાં જ જરૂર હતી એટલે એ વર્ક પૂરતું જ કર્યું. જો તમારે આખું લખવું હોય તો તમને છૂટ છે, એમાં કોઈ વાંધો નથી. N/2 તમે કહેશો કે સર હમણાં જ કર્યું 19. CFI જે વર્ક સિલેક્ટ થાય એની પહેલાંનું લેવાનું, એટલે તમે કહેશો કે સર CFI થશે 16. પછી તમે કહેશો કે સર FI એટલે જે વર્ક સિલેક્ટ થાય એની વાત કરીએ તો 12, તો તમે કહેશો અહીંયા 12, અને C એટલે વર્ગ લંબાઈ અહીંયા કહેવાનું છે, જે વર્ગ લંબાઈ તમારી બનશે 4ની. ઘણા બાળકોને ખબર ના પડતી હોય તો એના માટે ખાસ 20.5 અને 24.5 એમાંથી આ માઇનસ કરશો, 24.5માંથી 20.5 એટલે તમારો આન્સર 4 આવી જશે. ક્લિયર બાળકો? હવે આ જેવો પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર હવે આપણે વેલ્યુ પુટ કરીએ. L કેટલા છે, તો 20.5, N કેટલા છે 19, અહીંયા તમારો CFI કેટલો છે, તો તમે કહેશો કે સર 16, FI છે 12 અને જે C આપ્યો છે એ 4. જેવો આ પોઈન્ટ પૂરો થશે એટલે તમે કહેશો કે સર વેલ્યુ પુટ કરીએ. 20.5 આને કરો 3 ગુણ્યા 4 અપોન 12, એટલે તમે કહેશો કે સર આ તો થઈ જશે 20.5 અને અહીંયા 1 તો 21.5. જેવો બાળકો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર હવે ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરીએ. જે શાંતિથી તમે પહેલાં આટલું પોઝ કરીને લખી કાઢો, પછી આપણે આગળ જઈએ. બાળકો આ દાખલાની અંદર વિષમતા પણ કીધું છે, તો આપણે લખીશું વિષમતા. જે તમે કહેશો ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે, 3 ઇન્ટુ x બાર માઇનસ મધ્યસ્થ એટલે કે મધ્યક માઇનસ મધ્યસ્થ. સોલ્વ કરીએ તો આ 3ના 3. હવે તમે કહેશો કે સર એક વખત થોડુંક, હા બસ બરાબર બાળકો, આ x બાર છે, આ આપણું s છે, અને અહીંયા તમે કહેશો કે સર અહીંયા s છે, અને આ જે આપેલું છે એ તમે કહેશો m છે. આઈ હોપ બચ્ચા તમને બધી ખબર પડી રહી છે. તમે કહેશો કે સર આ પોઈન્ટમાં કોઈ ડાઉટ નથી, 20.12 અને m જે લેવામાં આવ્યું છે 21.5. સોલ્વ કરો એટલે તમે કહેશો 3. અહીંથી શરૂઆત કરીએ, આગળ વધારીએ દાખલાને, તો તમે કહેશો કે સર આની અંદર લઈશું -1.38, આગળ જઈએ તો આવશે -4.14. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમારું આ વિષમતા પૂરું થઈ ગયું, જેને તમે કહેશો કે સર SK. આની બીજી રીતે લખવું હોય તો SK લખી શકો. હવે વિષમતાંક લખશો તો
તો તમે કહેશો કે સર વિષમતાંક એટલે તમારા લેંગ્વેજમાં લખવાનું છે તો જેની ફોર્મ્યુલા બહુ જ સિમ્પલ છે, 3 બ્રેકેટમાં x બાર માઇનસ mo અને અપોન s. તો અહીંયા લખીએ 3 તો એમના એમ જ રહેશે. ઉપર જે આપેલું છે એ આખું અહીંયા હું લખી કાઢું છું, એટલે એકનું એક બોલીશ નહીં. તો અહીંયા ખાસ તમે લખતા જશો. અહીંયા તમારો પોઈન્ટ આવી ગયો 21.5 બરાબર છે. આ થોડું પ્રેઝન્ટેશન બરાબર નથી લાગતું. 20 પોઈન્ટ અને અહીંયા 15. હવે પરફેક્ટ. અપોન એસ જે છે બાળકો એ તમે કહેશો 7.98. 7.98 તો બાળકો તમે કહેશો કે સર આટલો પોઈન્ટ કરો એટલે અહીંયા 3 માઇનસ 1.38. અહીંયા લઈશું 7.98. સોલ્વ કરો તો જે આવશે 0.52 માઇનસમાં. જેવો આ 52 આવશે એટલે તમે કહેશો કે સર હવે જે ચાલુ કરવાનું છે એ તમારો છેલ્લો પોઈન્ટ લખવાનો છે. પહેલાં આટલે સુધી પોઝ કરો અને લખી કાઢીએ. તો બાળકો આટલું લખાઈ જાય પછી તમે કહેશો કે સર આની અંદર તમારે એ કહેવાનું છે કે ધન વિષમતાંક છે કે ઋણ વિષમતાંક છે. તો બાળકો હું તમને એક સિમ્પલ ફોર્મ્યુલા યાદ કરાવી દઈએ. પહેલાં આપણે લખી કાઢીએ. એક્સ બાર આપણો જે છે એ છે 20.12 અને જે તમારો મધ્યસ્થ છે 21.5 છે. એટલે તમે કહેશો કે સર સારા શબ્દોમાં એવું કહેવાય એક્સ બાર જે એ નાનો છે મધ્યસ્થ કરતાં. મેં તમને સ્ટાર્ટિંગમાં લખાયેલું તેથી તમે કહી શકો, તમારે એમ લખી શકો. તેથી આ ઋણ વિષમતાંક છે. શું છે બાળકો? ઋણ વિષમતાંક છે. અહીંયા વ્યવસ્થિત લખી લો. હવે જે સફર ચાલુ કરું છું એ બહુ ઇમ્પોર્ટન્ટ. અહીંયા હું એક દાખલાને ડિસ્કસ કરીશ કે કેમ અહીંયા બહુલક શોધીશું. ટેક્સ્ટ બુક તમારી સામે રાખો. સ્વાધ્યાયનો દાખલો હું કહું છું એ જોતા જઈએ. ચલો બચ્ચા, તો તમે 5th નંબરનો સમ કર્યો. આ સ્વાધ્યાય જે છે એ તમે કહેશો કે સર 5.1 છે, એની અંદર 5મો ક્લિયર કર્યો. હવે 6ઠ્ઠા અને 7મામાં બહુલક કેમ શોધવાનું નથી એ ડિસ્કસ કરવાનું છે. કેમ કે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે હું તમને એ પોઈન્ટ ડિસ્કસ કરાવીશ. તો તમે જોશો તો દાખલાની અંદર 6ઠ્ઠાની અંદર વર્ગ તો સમાન છે કે નથી સમાન? તો તમે કહેશો કે સર જુઓ પહેલામાં 2 વર્ગ લંબાઈ છે, પછી 2 થી 6 એટલે 4નો ડિફરન્સ પડે છે. એટલે વર્ગ લંબાઈ અલગ છે. 6 થી 12 વર્ગ લંબાઈ અલગ છે. 12 થી 20 એટલે 8 વર્ગ લંબાઈ. જો અહીંયા હું લખતો જોઉં છું, પહેલામાં 2, પછી બીજામાં 4, પછી 6, પછી 8 અને પછી 10. તમે કહેશો કે સર વર્ગ લંબાઈ બદલાતી હોવાથી બહુલક અવ્યાખ્યાયિત છે, એટલે મધ્યસ્થની રીતે દાખલો ગણાશે. જે તમે કહેશો કે સર અમે HWમાં કરી નાખીશું એ વાળો પોઈન્ટ. બીજો આની અંદર શાંતિથી સમજીએ. 7મો દાખલો છે, કાર્લ પિયર્સનની મેથડમાં જ છે. શાંતિથી જોઈને કહો તો આની અંદર 14 અને આની અંદર 14, બે વસ્તુમાં 14 આપી છે એ તો વાત સાચી. પણ તમે કહેશો કે સર મહત્તમ વર્ગ જે પોઈન્ટ છે ને એ આની અંદર રિપીટ નથી થતો, એટલે એ વાળો પોઈન્ટ નથી બાળકો. પણ આની અંદર શાંતિથી જુઓ તો તમે જોશો ને તો વર્ગ લંબાઈ આમાં પણ અલગ છે. શું આપી છે બાળકો? તો વર્ગ લંબાઈ આમાં અલગ છે. તેથી તમે શું કહેશો કે તમે કહેશો કે સર વર્ગ લંબાઈ અલગ હોવાથી આની અંદર પણ આપણે શું કરીશું? તો તમે કહેશો કે સર મધ્યસ્થની મદદથી દાખલો શોધીશું. આટલો પોઈન્ટ ક્લિયર. આ 2 દાખલા હોમવર્કમાં પ્લસ બીજા ઉદાહરણો હું તમને કહી જ દઉં બાળકો. આની અંદર જે ખાસ તમારે ઉદાહરણ લેવાના છે એ તમારે છે ઉદાહરણ 7 સુધી તમારે પતાવવાના છે. આગળના 2 પતાવી દીધા હોય, 3 પતાવી દીધા હોય તો 7 સુધીના ઉદાહરણ તમારે લેવાના છે. એટલે 7મો દાખલો ગણવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં શોર્ટ સમ ડિસ્કસ કરીશું. આટલા તમે મને વ્યવસ્થિત દાખલા આપો એટલે 4 દાખલા તમારા થશે ઉદાહરણના. અને પહેલાં વ્યવસ્થિત ગણીને મને કહો. કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. વ્યવસ્થિત પોઝ કરો અને લખી કાઢો. મળીએ હવે નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે.